નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી, જે ગાંધી સ્મૃતિ રેલવે ક્રોસિંગની બાજુમાં આવી છે અને જ્યાં હાલમાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધીના બાળકો સાયન્સ તેમજ કોમર્સમાં જ્ઞાનમંજરી સાથે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ 9 થી 12 કોમર્સ સુધી અભ્યાસ કરે છે, જેમાં કુલ 1200 જેટલા વિદ્યાર્થીઓ હાલમાં ત્યાં ભણી રહ્યા છે અને અવારનવાર અલગ અલગ પ્રકારની એક્ટિવિટી શાળા દ્વારા કરવામાં આવે છે, જેમાં હંમેશા શાળા નવસારી તેમજ રાજ્ય કક્ષા સુધી બાળકો જઈ અને તે શાળાનું નામ રોશન કરે છે. ત્યારે આ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સોર ઇન્વિટેશન વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી જીતેશ કુમાર ભીમાણી તેમજ તેમની ટીમના કેપ્ટન તરીકે તેઓ રમી 6 ઇનિંગમાં 5.5ની એવરેજ સાથે 2.43ની ઇકોનોમિક્સ સાથે 20 વિકેટ લઈને તેઓ એક હેડ્રિક પણ સામેલ છે અને ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલરની સ્થિતિ હાંસલ કરી હતી. તેમજ અન્ય વિદ્યાર્થી સુજલ શ્યામ સુંદર ઝા, જે ટુર્નામેન્ટમાં 5 ઇનિંગ રમી 257 રન કરી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટની સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ અન્ય વિદ્યાર્થી આદિત્ય કલ્પેશભાઈ પટેલ 5 મેચમાં ચેમ્પિયન ટીમ તરીકે રમી 6 વિકેટ હાંસલ કરેલ છે. તેમની સાથે સાથે વંશ ચાચિયા ધોરણ 10નો વિદ્યાર્થી, તેને પણ ટુર્નામેન્ટમાં 118 રન કરી બેસ્ટ પરફોર્મન્સ આપેલ છે. ટુર્નામેન્ટ છાપરા રોડ ખાતે આયોજન કરવામાં આવી હતી. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે વિદ્યાર્થીઓ સિદ્ધિ હાંસલ કરી તે બદલ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર વતી બાળકોને અભિનંદન આપી ગુરુવર્ય શાસ્ત્રી સ્વામીની શ્રી હરિવલ્લભદાસજી હરિદ્વારથી આશીર્વાદ આપેલા શાળાના સંચાલક પ્રફુલભાઈ મધુભાઈ ગોંડલિયા તેમજ પ્રિન્સિપાલ હિરેનભાઈ ઉપાધ્યાય, ભાવનાબેન નાયક અને કોઓર્ડિનેટર પાયલ પટેલ, અભિલાષાબેન પટેલ, જિજ્ઞાસાબેન પટેલ તેમજ મનમિત બેર કોર તેમજ વ્યાયામ શિક્ષક જીતેન્દ્ર સર સમગ્ર સ્ટાફ દ્વારા વાલી મિત્રોને અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગળ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પણ તેમને આપવામાં આવી હતી અને નવસારીનું નામ રોશન કરે તેવી તેઓએ આશા વ્યક્ત કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે સંચાલક એવા પ્રફુલભાઈ ગોંડલિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. પ્રફુલભાઈ મધુભાઈ ગોંડલિયા, શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ટ્રસ્ટી શ્રી. ખાસ નવસારી જાહેર જનતાને જણાવતા આનંદ થાય છે કે અમારી સ્કૂલ અવારનવાર અલગ અલગ એક્ટિવિટીની અંદર જેમ પાર્ટ લે છે બચ્ચાઓ અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી ટુર્નામેન્ટમાં પાર્ટ લઈ વિનર થઈ ગોલ્ડ મેડલ સુધી મેળવેલા છે. એના જ ભાગરૂપે આજે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અંડર 16 ઇન્વિટેશન વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર માન્ય જીતેશભાઈ ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું. 2 મેચની અંદર પોતે કેપ્ટન રહી ચૂક્યો અને એમની સાથે સાથે 20 વિકેટ લીધી અને બોલરની અંદર બેસ્ટ બોલર તરીકે પણ એમનું પ્રદર્શન રહ્યું. એની સાથે સાથે જે આપણે સુજલ ઝા કરીને 457 રન માર્યા અને એમનું પણ બેસ્ટ પરફોર્મન્સ રહ્યું. સાથે આદિત્ય પટેલ એમનું પણ, અને સાથે જે છાપરા ટુર્નામેન્ટ થઈ એની અંદર વંશ સાચિયા એમણે પણ 118 રન કરી અને બેસ્ટ પરફોર્મન્સ કર્યું. આવી રીતે અમારી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ અવારનવાર અલગ અલગ રીતે ટુર્નામેન્ટ રહે અને ક્રિકેટમાં આ તો ટીમ ભાઈ હજુ સુધી અમારી આ ટીમ તો બોયઝની થઈ, હજી ગર્લ્સ ટીમની અંદર પણ અમારી પાસે આમ ગણતરી કરીએ તો ટોટલ 18 બાળકો ક્રિકેટના છે જે ટીમમાં સક્સેસફુલી અત્યારે છે અને આગળ જતાં પણ અમે જાહેર જનતાને એની અંદર નવસારીનું ગૌરવ વધારે એવી ટુર્નામેન્ટો થાય એમાં અમારા બચ્ચાઓ પાર્ટ લેશે અને આગળ પણ આવશે. અસ્તુ. જય સ્વામિનારાયણ. નવસારીની શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બાળકોને જે સિદ્ધિ માટે તેમને ખાસ કરીને જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેમને સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ સારા પરિવાર અને તેમના મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં હતી અને વિદ્યાર્થીઓ પ્રગતિ કરે તેવી પણ આશા સેવામાં આવી રહી છે. ત્યારે આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.